લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપવા માટે ભુજમાં 3 મિત્રએ એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું, જેમાં તેમને શહેરીજનોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. એક્ઝિબિશનનું આયોજન કરનાર ફાલ્ગુનીબેન પારેખ પાસેથી જાણીએ કે આ વિચાર તેમને કઈ રીતે આવ્યો અને એક્ઝિબિશનમાં રહેલી નવીનતા વિશે વધુ માહિતી મેળવીએ. નમસ્કાર, મારું નામ ફાલ્ગુની પ્રકાશ પારેખ છે અને મારી સાથે મારી બે ફ્રેન્ડ્સ છે, શિલ્પા ઠક્કર અને કૃપા જોશી. આજથી અમે હોમ એક્ઝિબિશનનું આયોજન 2 દિવસનું કરેલું છે, જેનો સમય સવારે 10 થી 8નો રહેશે રાતના. અને હોમ એક્ઝિબિશનનું આયોજન અમારા લોકોનું એક સપનું હતું, જેનામાં 34 થી વધારે સ્ટોલ્સ છે. એનામાં વિવિધ વેરાયટીઓ પણ ઉપલબ્ધ છે. ઓક્સિડાઇઝની જ્વેલરી, નવરાત્રીને લગતા ચણિયા ચોળીઓ છે, પછી હોમ ડેકોરેટિવ આઇટમ્સ છે અને ગૃહ ઉદ્યોગ કે જેનામાં ઘરેથી જે ગૃહિણીઓ કામ કરતી હોય, શરબત ને એવું બધું બનાવતી હોય, અમુક હોમ ક્લીનર્સ બનાવતી હોય, જે બધા કેમિકલ મુક્ત બનાવતી હોય એવી બધી વસ્તુઓ છે. રાખડીઓ છે, ચપ્પલ જૂતાનો સ્ટોલ છે ને ખાસ આપણા આ વખતે આયોજનમાં જોડાયું છે એક સ્ટોલ જે છે મંદિર. આપણા હર કોઈના ઘરે જે આપણે મંદિરનો સારામાં સારા મંદિરોની વેરાયટીઓ એનામાં જોવા મળતી હોય છે, એવી મંદિરોની વેરાયટી લઈને પણ આ વખતે આપણે અહીંયા કને લોકો જોડાયા છે. ડ્રેસ મટીરિયલ્સ છે, પછી બેડશીટ ને એ બધું પણ છે એની અંદર, અને કચ્છી વર્કની, હેન્ડવર્કની ઘણી બધી આઈટમો છે અને કચ્છી હેન્ડવર્ક, જ્વેલરીઝ ને એ બધું પણ એની અંદર ઇન્ક્લુડ છે. સમજી લો ને કે અમારા લોકોનો એક સાહસ હતો કે વોકલ ફોર લોકલ, એને બહુ જ રંગે ચંગે અને બહુ મોટો સાથ સહકાર આપી અને સ્ટોલ હોલ્ડર્સ લોકોએ અમને લોકોને સપોર્ટ આપ્યો છે. અને અમે લોકોએ જ્યારે આ સપનું સેવ્યું ત્યારે અમે લોકોએ જસ્ટ એક વાયરલ પોસ્ટ કરી હતી. એ પોસ્ટને અમે લોકોએ સોશિયલ મીડિયા માધ્યમથી બહુ જ વાયરલ કરી હતી. એમાં અમારા ઘણા બધા બેક સપોર્ટર્સ છે, ફ્રેન્ડ્સ, ફેમિલીઝ, વેલ વિશર્સ અને મારા હસબન્ડ સ્પેશિયલી, હવે બધા જ અમારા સાથે જોડાઈ ગયા. બધેના નામ ઉલ્લેખવા બહુ મારા માટે અહીંયા કને ટફ છે, એના માટે હું ઓવરઓલ કહીશ કે અમે અત્યારે 3 ફેસ દેખાઈએ છીએ, પણ અમારા બેક સપોર્ટર્સ ઘણા બધા છે. અને અમારા લોકોનો સાહસ એ લોકો માટેનો છે કે જેઓને પ્લેટફોર્મ નથી મળતો, કે જેઓ પાસે બહુ વધારે પડતું રોકાણ કરવા માટેની જેને કહે ને મૂડી નથી હોતી. અમુક લોકો પાસે ઘણી બધી મર્યાદાઓ હોય છે, તો એ લોકો માટે છે આ વસ્તુ. હોમ એક્ઝિબિશન ઓલવેઝ એ લોકો માટે દરવાજા ખુલ્લા રાખશે. વોકલ ફોર લોકલને પણ આટલો જ સાથ સહકાર આપતા રહે એવી આશા સાથે હું તમારા માધ્યમથી એ બધાને આભાર પણ માનું છું અને એ લોકોને બધાને વળી પાછું એક વખત ઇન્વિટેશન પણ આપું છું કે આવીને અમારી સાથે જોડાઓ અને વોકલ ફોર લોકલને વધારેમાં વધારે પ્રમોટ કરો. થેન્ક યુ.